નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। કપરાડા તાલુકાની ગરીબ અને આદિવાસી બહેનો જે ખેરગામ તાલુકાના આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા રમાબા કન્યા છાત્રાલયમાં રહી પાણી ખડક ગામે આવેલી સંસ્કાર વિદ્યા મંદિરમાં અભ્યાસ કરે છે, જે તમામ છાત્રાઓ માટે આછવણીમાં રહેવા તેમજ જમવા સહિતની તમામ સુવિધા ધર્માચાર્ય પ્રભુ દાદા અને પ્રગટેશ્વર સેવા સમિતિ દ્વારા છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી રહી છે। છાત્રાઓને શાળાએ આવવા અને જવા માટે સરકારી બસ કે કોઈ બીજા ખાનગી વાહનોનો અભાવ હોય બાળાઓને શાળાએ જવા આવવા અગવડતા પડતી આવી હતી, જેમના માટે શાળાના ઇન્ચાર્જ આચાર્ય આસિતભાઈ પટેલ દ્વારા આછવણીથી શાળાએ આવવા જવા માટે એસટી બસ શરૂ થાય એ માટે એસટી વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, જે બાબતે એસટી અધિકારી દ્વારા નિરીક્ષણ કરી છાત્રાઓ માટે નવો રૂટ શરૂ કરી બુધવારથી આચાર્ય કશ્યપ જાની દ્વારા વેદ મંત્રોચ્ચાર કરી બસની વિધિવત ડ્રાઈવર અને કંડક્ટરે શ્રીફળ સાથે શાલ ઓઢાડી સન્માન સાથે શરૂઆત થતાં તમામ છાત્રોએ ઘણી રાહત અનુભવી હતી। હવેથી આ બસ છાત્રોને સવાર શાળાએ લઈ જશે અને સાંજે છાત્રાલય મૂકી જશે। આ બસ સેવા શરૂ કરવા માટે કર્મચારી મંડળ યુનિયનના પ્રમુખ મુકેશભાઈ પટેલ, સતીશભાઈ, પ્રિતેશભાઈ તેમજ બસ ડેપોના મેનેજર અનિલભાઈ અટારાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે કાલાષ્ટમીનો તહેવાર છે, એટલે કાલ ભૈરવ જન્મજયંતિ પણ કહેવાય અને આજનો દિવસ અતિ ઉત્તમ અને પુણ્યશાળી દિવસ છે। એ દિવસે સરકારશ્રીએ અને વલસાડની ડેપોએ અમારી પર રહેમ દ્રષ્ટિ રાખી અને આજે અમારી નિરાધાર અને એવી નમાલી છોકરીઓ રાખીને હું ભણાવું છું, એને જવા માટે અગવડતા પડતી હતી, ત્યારે આજે આ વલસાડના ડેપોએ અને મેનેજરના સ્ટાફે અમારી પર અને પુણ્યનું કામ કરી આ છોકરીઓને જવા માટે આજથી બસ આપી છે। મારે એ છોકરીઓ પાણીખડ અંબા ભવનમાં પાણીખડ સ્કૂલમાં જાય છે। સવિશેષ સુધારે સૌનું ભગવાન સારું કરે। માં અંબાભાની માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યા મંદિર પાણીખડકની અંદર અભ્યાસ કરતી લગભગ 30 જેટલી બાળાઓ જે આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે, જેને અહીંથી ત્યાં શાળામાં જવા માટે અગવડતા પડતી હતી, તેના રજૂઆત અમે ડેપોને કરી અને ડેપોએ અમને જે બસ આજથી શરૂ કરી છે, એટલે ડેપોનો અને જે કંઈક એની અંદર સાથ સહકાર આપ્યો તેવા દરેકનો હું આભાર માનું છું। અને બીજું કે આ આયોજન કરવા માટે મને બીઆરસીના જે સીઆરસી છે જીગરભાઈ ખેરગામના, એમણે સહકાર આપ્યો, એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને આજથી આ બાળાઓને તેમજ આછવણી ગામથી જે બાળકો આવે છે શાળાની અંદર તેને પણ આ મદદરૂપ થશે।